છેલ્લા ઘણા વર્ષોથી કુદરતી આફતો જેવી માવઠું અને કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ખેડૂતો સારી અપેક્ષા અને આશા સાથે મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓ નાખીને પોતાના ખેતરમાં કપાસ, મગફળી, ઘઉં, તલ, અડદ જેવા પાકોનું વાવેતર કરવામાં આવે છે, પણ કુદરતની આ મંજૂર નહીં હોય અને ખેડૂતોના મોઢામાં આવેલ કોળો છીનવાઈ જાય છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવે છે। ત્યારે ગત રોજ સાંજે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ અને ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેને લઈ ખેડૂતોના ખેતરોમાં વાવેતર અને જણસીમાં ભારે નુકસાન થયું હતું। ત્યારે હાલ ઘઉંના માર્કેટિંગ યાર્ડમાં પોષણક્ષમ ભાવ મળી નથી રહ્યો, જેથી ઘણા ખેડૂતોએ પોતાની જણસ ખેતરમાં પડી રહી છે અને કમોસમીનો માર ખેડૂતોને નુકસાન રૂપે વેઠવી પડી રહ્યો છે અને જણસી પલળી જવાથી ખેડૂતોના પેટ ઉપર પાટું લાગ્યું છે। તો હર હંમેશની જેમ જગતનો તાત ચિંતિત બન્યો અને સરકાર પાસે વળતર ચૂકવાય તેવી આશા રાખીને બેઠો છે। તમારું નામ? કિશોરભાઈ માનવભાઈ વેગળ। કાલે કમોસમી વરસાદ જે આવ્યો એના હિસાબે નુકસાની કેવી આવશે અને કયા કયા પાકને નુકસાની છે? એટલે ઘઉં, ચણા, ધાણા અઢળક નુકસાની છે। ઘઉંમાં કેવી નુકસાની આવે છે અત્યારે? વીઘે 5-6 હજારનો ખર્ચો હોય અને ઉતારો કેવો આવશે? ઉતારો ધૂળી ભેગી આવશે, એમાં શું ઉતારાનું કહેવાનું? સરકાર પાસે શું અપેક્ષા છે? યોગ્ય સરકાર વળતર આપે। આ કમોસમી વરસાદ ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? ડફોડી હાલત છે। મારું નામ પ્રવીણભાઈ બાબુભાઈ વેગળ, ધોરાજીના રહેવાસી। ફરેણી રોડ ઉપર અમારી જમીન છે, 10 વીઘાના ઘઉં વાવેલા છે। એ કાલે વાવાઝોડાને વરસાદથી ઢરીને નીચે પડી ગયા છે। હવે એ હાથમાં આવે 50%, તો અમને સરકાર વળતર આપવા વિનંતી કરી। કેટલો ખર્ચો કરેલો હોય છે? ખર્ચો 5000 વીઘે 5-6 હજારનો ખર્ચો કરેલો છે। નુકસાની કેવી આવશે? નુકસાની આવશે 30-40-50% જેવી આવે, 40% જેવી। ખેડૂતોની હાલત કેવી છે અત્યારે? ખેડૂતની હાલતની વાત જવા દો, અત્યારે મજૂરી મળતા નથી, વાઢવાના પૈસા ન હોય, કટરવાળા અડધું બગડે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।